ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में જગત માત્રથી દ્રષ્ટિ હટાવીને આત્મભાવના, પરમાત્મ ભાવના, તત્વભાવના એ સાચો અધ્યાત્મ છે. અધ્યાત્મમાં કે આધ્યાત્મિક ક્રિયામાં આત્મા સિવાય, સ્વ સિવાય કોઈનો એમાં નથી પ્રવેશ, નથી કોઈની અપેક્ષા. નથી કોઈની અપેક્ષા એમ કહેવું એ એક પ્રકારની અપેક્ષા છે. શું કીધું? કોઈની અપેક્ષા નથી એમ કહેવું એ એક પ્રકારની અપેક્ષા છે. માર્ગ નિરપેક્ષ છે, તત્વ નિરપેક્ષ છે, માર્ગનો ઉપાય નિરપેક્ષ છે અને માર્ગનો શાશ્વત ફળ પરમ નિરપેક્ષ છે. નિયમસારજી ગ્રંથમાં નિયમથી કરવા યોગ્ય, નિયમેણ જમ કજ્જમ, તો નિયમથી કરવા યોગ્ય એમાં નિશ્ચય મોક્ષ માર્ગની વાત કરતા ત્યાં લખે છે નિશ્ચય મોક્ષ માર્ગ એટલે પરમ નિરપેક્ષ મોક્ષ માર્ગ. પરમ નિરપેક્ષ. ભાઈ કમલેશભાઈ, પરમ નિરપેક્ષ મોક્ષ માર્ગ એટલે કોઈ જાય તો હું મોટો થાઉં એમ નહીં, કોઈ આવે તો હું મોટો થાઉં એમ નહીં. પ્રવચનસારની ભાષામાં ગુરુદેવશ્રી બોલતા હતા, પૂર્વની પર્યાયનો વ્યય થાય તો થાય એમ નહીં. ખ્યાલમાં આવ્યું? દ્રવ્ય અને ગુણ હોય તો થાય એમ નહીં, પર નિમિત્ત મળે તો થાય એમ નહીં. પરથી નિરપેક્ષ, દ્રવ્ય ગુણથી નિરપેક્ષ, પૂર્વ પર્યાયથી નિરપેક્ષ. બોલો, એ તત્સમયની યોગ્યતાનો ઢંઢેરો. અમે લોકો સત્ય કી ખોજ પુસ્તક જયપુરમાં જ્યારે વાંચતા, ડૉક્ટર વારીલ સાહેબની રચના છે, 150-200 પાનાની છે. એમાં એક વિવેક નામનો પુરુષ પાત્ર છે. પતિ પત્નીની મથામણ છે ધર્મના માર્ગે. પત્ની થોડીક ગ્રહિત મિથ્યાત્વના રંગે રંગાયેલી છે, ભૂત પ્રેત દેવ દેવી અને એવી બધી માન્યતામાં. અને ઓલો છે એ જાગૃત વિવેકવાળો છે, એનું નામ જ વિવેક છે. એના મોઢે, એના મુખેથી એક એમાં સ્ટેટમેન્ટ છે બહુ સરસ, અને કમસે કમ 50 વાર એના મોઢામાંથી એ શબ્દ નીકળેલો છે, પર્યાયનો સત્ય. શું કીધું? એ પર્યાયનો સત્ય જેને સમજાય એને દ્રવ્ય સ્વભાવનો સત સમજાય. સ્વામીજીના પ્રવચનમાં બહુ સરસ આવે, હજી જેને ક્ષણિક સત ન બેસે એને ત્રિકાળ સત શું બેસે? નજરોની સામે પર્યાયમાં સત બધું દેખાય ને, તો જે ન દેખાય એ દ્રવ્ય સત, ત્રિકાળ સતને તો શું સ્વીકારે? ક્ષણિક સત જેને બેસે એને ત્રિકાળ સત બેસે. સાર એટલો છે. ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર આવે, પરિણમનમાં પર્યાયનો સત, ટૂંકમાં એ પોતાના ષટકારકે સ્વતંત્ર સ્વાધીન થાય છે, એ વાત જેને ન બેસે એને દ્રવ્ય સ્વભાવ જે છે ત્રિકાળ સત, એ તો વાત ક્યાંથી બેસે?
ઘરેણા જેને ન બેસે સોનું શું સમજાય એને? એમ ઘરેણા તો નજરોની સામે છે ને, ભોગવટામાં જ છે ને, નજરોની સામે. તો એ ઘરેણાને ઘરેણા તરીકે ન લે તો સોનાની શ્રદ્ધા તો એને ક્યાંથી થાય? સરસ ચર્ચા. આજની ચર્ચા, આજનો સ્વાધ્યાય ખરેખર સાંભળ્યા બાદ બોલવાનું જ મન નહીં થાય. અને એવું જ હતું, ગાથા જે હતી એવી જ ગાથા હતી. સંભાવે વર્તનાર જ્ઞાની, ન કોઈને ભણાવે ન કોઈથી ભણે. શું કહેવા માગે છે કમલેશભાઈ? થોડીક ઝીણી ઝીણી વાતો છે એમાં. ભણે એમ કહીને શિષ્યત્વનો અહમ, હું ભણું છું. જો આપણા અભિમાન કેવા બોલે છે. અમે એકો એક પ્રવચન સાંભળીએ, એકો એક શિબિરમાં જઈએ, શિબિરમાંની એક પણ ધર્મની સભા અમે છોડીએ નહીં. બધા ક્લાસ બરાબર ભરીએ અમે, સવાર બપોર સાંજ. અમે તો વર્ષો થયા પાઠશાળામાં બરાબર આવીએ. ભણાવનારને ભણાવવાનો અભિમાન અને ભણનારને ભણવાનો અભિમાન. હવે અહીંયા કહે છે કે બેઉ અજ્ઞાની છે. હોંશે હોંશે ભણનાર તો છે જ અભિમાનમાં પડેલા, પણ ભણાવનાર પણ નહીં. આપણે નિમિત્ત તો થઈને આપણે બીજાને માર્ગે તો લઈ આવીએ ને. કાલે જ મેં કીધું હતું, કાલ રાત્રિના સ્વાધ્યાયમાં, આ માર્ગ ભીડનો માર્ગ જ નથી. અને કોકને બીજાને સામેવાળાને ભેગા લઈને સાથે જવાની વાત જ નથી. મેં એકાકી એકત્વ લીએ સબ હી આતે, આ સિદ્ધાંત છે. હા, તો હું તમને પ્રેરણા આપું, આવ્યું કે નહીં આજે? ભણે નહીં, ભણાવે નહીં, કોઈને પ્રેરણા આપે નહીં. પ્રેરણા આપવાના ભાવ એ વિકલ્પ, ભણવાના ભાવ એ વિકલ્પ, અને ભણાવવાના ભાવ એ વિકલ્પ. સિમંદર ભગવાન છે ને અત્યારે જે સમોસરમાં વિરાજે છે, એ ભણાવવાના વિકલ્પોના દંડ ભોગવે છે. શું સમજ્યા? ભણાવવાના એટલે જગતને માર્ગ મળે, જગત સુખી થાય. તો એ વીતરાગી કરુણા છે કે રાગરૂપ કરુણા છે? અરે વીતરાગી નહીં, રાગરૂપ કરુણા છે. એ રાગરૂપ કરુણાના ફળે તીર્થંકર થઈને ઊભા છે, સિદ્ધગા ન થયા. દંડ ભોગવે છે, દંડ. શુભોપયોગોયમ અપરાધ, એ શુભોપયોગી અપરાધ છે. એ નિરપરાધનું ફળ નથી, એ અપરાધનું ફળ છે. તો એ દુનિયા ગાંડી પાગલ કેવી છે? કેવી છે ખબર? સામેવાળાને ચાણક ચડાવે, ઓહો હો તમને તો બહુ ધર્મનું, તમને તો એવું હંમેશા તમારા ભાવ થાય, બધાને બધું મળે, બધાએ માર્ગે જાય, પણ પોતે ખાડામાં પડે ને. બીજાને માર્ગે ચડાવતા ચડાવતા પોતે ખાડામાં પડે, એનું શું? બોલો. અત્યારે આપણો આ 45 મિનિટનો સ્વાધ્યાય થાય ને, એની જગ્યાએ હું 2 કલાક લઈને બેસું ને, તો તમે બધાએ ઘરે આવીને, સાહેબ તમારી ભાવના બહુ ઊંચી, ખરેખર આમ તમને તો આમ ખરેખર સાથી છે, પુણ્યશાળી. આ બધા લોલીપોપ. આજનું પ્રવચન કહે છે આવા લોલીપોપમાં ક્યાંય ભરમાઓમાં. કેમ કે કોઈના ભણાવવાથી, કોઈની પ્રેરણાથી આદિનાથે કંઈ ઓછી પ્રેરણા આપી હતી કમલેશભાઈ? તોય મરીચીનો મગજ ગયો ને. પહેલા તીર્થંકર, જો પહેલી ધર્મસભા આ યુગની, પહેલી ધર્મસભામાં પહેલા ધર્મના પ્રવક્તા, અને એ પહેલી ધર્મસભામાં ધર્મને આરાધનારા અસંખ્યાતા જીવો, અને એ જ સભામાં પહેલા અવળ ચંડાઈ કરીને ઊભા થનારા મરી છે. બધું જ પહેલામાં પહેલું. ધર્મને સાધનારા, ધર્મનો બોધ આપનારા, ધર્મમાં ઉતરનારા અને ધર્મના માર્ગેથી. એટલે આ વાતમાં કાંઈ દાળિયા નથી. સાહેબ તમારી પ્રેરણા અને તમે ભણાવો અને પછી અમને ન સમજાય, આ બધા એકબીજાના થાબડભાના છે. ઊંટડાઓના લગ્નમાં ગધેડાઓ નાચે ગાય, એ
ઉષ્ટ્રાનામ વિવાહેશુ ગર્ધભોઈ ગાયક પરસ્પરમ પ્રશંસંતે અહો રૂપમ અહો ધ્વનિ. એ અહો રૂપમ અહો ધ્વનિ વાળી. વાહ સાહેબ, બહુ સરસ, તમારી બહુ સારી ભાવના. અહીંયા કે જે બધાએ ઉપર ચોકડી મૂકો. આજની જે ગાથા આવી ને 48મી, એ ગાથા કે જે બધાએ ઉપર તમે ચોકડી મૂકો. કોઈથી ભણતો નથી એમ કહીને એને શિષ્યત્વનો સ્વીકાર નથી. જો મારી પાસે જે પુસ્તક છે ને એમાં મેં એવું લખ્યું છે, શિષ્યત્વની પામરતા નથી અને ગુરુનો ભાર નથી. બેન શૈલાબેન, આ બધું ગાંડપણું છે. મને બીજી એક ધારા ગુરુદેવશ્રીની મગજમાં આવી. એટલે જ ગુરુદેવશ્રીએ કોઈ દિવસ પોતાના કોઈ પણ પ્રકારના શિષ્યત્વની વાત નથી કરી અને કોઈના ગુરુપનાની વાત નથી કરી. અમારા શિષ્યો આટલા કે અમે એના શિષ્યો, કોઈથી ગુરુદેવશ્રીએ કીધું છે? પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? અરે યોગી જ્ઞાની પુરુષ શિષ્યત્વથી અને ગુરુત્વથી પાર માટે એ અગુરુ લઘુત્વ શક્તિએ વર્તતા હોય છે. જ્ઞાનીના શ્વાસમાં હંમેશા અગુરુ લઘુત્વ શક્તિ હોય છે. એટલે એ નથી કોઈના શિષ્ય, નથી કોઈના ગુરુ. ત્રીજી વાત, સામેવાળા કહે નહીં નહીં તમે તો ગુરુ નહીં માનો, પણ અમે તો તમને જ ગુરુ માનીએ. માનવું હોય તો માનો, તમારા એ ભાવ અમારા માટે જ્ઞાનના જ્ઞેય છે. અમે પ્રેરણા દેતા નથી. તો કહીએ તો છીએ આપણે બેનશ્રી માટે અને ગુરુદેવશ્રી માટે પ્રેરણા મૂર્તિ. શેના પ્રેરણા મૂર્તિ? એ કહે છે કે નહીં, અમે કોઈની માટે પ્રેરણા મૂર્તિ નથી, અમે તો વીતરાગતાની મૂર્તિ છીએ. એનું જે આઈક્યુ લેવલ છે ને, એ ગાથા અને શ્લોક અને પ્રકરણ બહુ ઊંચું છે. પણ દુનિયામાં એની વાવાઈ બોલાય છે. હા, સોનગઢથી છપાયેલા ગ્રંથો, રામજીભાઈએ છપાવેલા ગ્રંથો, જયપુરથી છપાવેલા ગ્રંથો, ભારીલ સાહેબનું નામ લઈ લઈને બધું કીધું. 7 લાખ છપાણા, 12 લાખ છપાણા, એવું બધું કીધું. છેલ્લે એક જ વાક્ય બોલ્યા, એ બધા વિકલ્પ છે. હા, ઘણું કીધું છે. નહીં, શાસ્ત્ર તો દાનમાં અપાય તો બીજા માર્ગે આવે ને બીજા માર્ગે ચડે, પ્રેરણા મળે. કળશ ટીકાની ભાષામાં કહેવાય કોલાહલ. 34મો કળશ. વિરમ કિમ પરેણ અકાર્ય કોલાહલેન. એ અપ્રયોજનભૂત કોલાહલ છે. 244 નંબરના કળશની ભાષામાં કહીએ દુર્વિકલ્પ છે. શું છે? દુર્વિકલ્પ છે. અનલ્પ દુર્વિકલ્પ છે. અનલ્પ એટલે અલ્પ નહીં, પારાવાર. ધનજીભાઈ, ઘણા એની જિંદગી એમાં જ નીકળે. ઓલાને સમજાવું, ઓલાને માર્ગે લઈ આવું. ઘણા લોકો તો હવે એવું બોલતા થાય ને, હવે તો આપણી તો ઉંમર થઈ ગઈ, હવે આપણાથી તો કાંઈ થાય નહીં, પણ જુવાનિયાનો આપણે એમને માર્ગે ચડાવવાનું. આપણે તો જો પકડીને બધાની પ્રેરણા આપવાની, બધાએ આવતા થાય, બધાએ ધર્મ કરતા થાય, બધાએ ધર્મમાં આગળ વધે. આપણે તો એનો જ સંતોષ, એનું નામ વ્યવહારાભાસ. આજનો પ્રવચન અધ્યાત્મનો અર્ક હતો શૈલાબેન. હા, અધ્યાત્મનો અર્ક હતો આજનો. અંદરમાં ઠરો. પછી 2 બોલ આવ્યા, કોઈની નિંદા ન કરે, કોઈની સ્તુતિ ન કરે. કોઈની નિંદા ન કરે એટલે દ્વેષ વ્યવહારથી અળગો રહે. કમલેશભાઈ, જો ઈ ન્યાય એનો. કોઈની નિંદા ન કરે એટલે એ દ્વેષ વ્યવહારથી દૂર રહે, અને કોઈની સ્તુતિ ન કરે એટલે રાગ વ્યવહારથી દૂર રહે. જો આનું નામ સંભાવ.
જો એનામાં જે ફ્લેવર પીરસાય છે ને એ સમજવું. જોકે ગુરુદેવશ્રી એનો સ્તુતિ ન કરે એટલે ભગવાનની સ્તુતિ ન કરી એવું બધું એમાં લીધું, પણ સ્થૂળ વાત આપણે કરીએ. સ્તુતિ એટલે પ્રશંસા પણ થાય, અને પ્રશંસા મોટાઓની ન હોય, મોટાઓ વડે નાનાની હોય. જેમ મોટેરાઓ બાળકોની પ્રશંસા કરે. મરાઠી સાહિત્યમાં તો જેમ ગુરુજી કે મા બાપ કે સગાવાલા છોકરાઓના દીકરાઓના જ્યારે આમ ગીત ગાય ને ગુણગાન કરે ત્યારે એમ કહેવાય ઓહો સ્તુતિ ગાય. એમ સ્તુતિ એટલે ભગવાનની સ્તુતિના અર્થમાં ન કહે, સ્તુતિ એટલે પ્રશંસાના અર્થમાં. તો નિંદાની સામે શું હોય? જો એવો કોમ્બિનેશન છે એનું. તો કોઈની નિંદા ન કરે એટલે કોઈ પ્રત્યે દ્વેષ નહીં, અને કોઈની સ્તુતિ ન કરે એટલે કોઈ પ્રત્યે ગમો. ઓલો અણગમો અને આ ગમો. નિંદા અને પ્રશંસા એના માટેની વાત છે. પકડાય છે? હા, 5 બોલ થયા. કોઈ પાસેથી ભણે નહીં, કોઈને ભણાવે નહીં, કોઈને પ્રેરણા આપે નહીં, કોઈની નિંદા કરે નહીં, કોઈની પ્રશંસા કે વખાણ કરે નહીં. ભણવું, ભણાવવું, પ્રેરણા આપવી, નિંદા અને સ્તુતિ આ બધા રાગ દ્વેષના કશાયના ખેલ છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ મોહના ચાળા છે. સાંભળો છો બધાય બહેનો? ઓઘે નહીં સાંભળતા? આમાં ગળાડૂબ થવામાં ખૂબ ઊંડે ઉતરો. હવે હું એક પ્રશ્ન પૂછું, ભણવું સારું કે ભણાવવું સારું? તો આવતીકાલથી આવવાનું નહીં ને હવે? અચ્છા એમ નહીં, એટલે હું કહું છું સ્વલક્ષ્ય, પણ પછી ગિરી ગુફામાં જઈને ભણો ને, અહીંયા નહીં આવું ને, એમ પૂછું છું. એક બહુ સરસ વાત આવ્યા છે. ચંદુભાઈએ મગજમારી કરતા એમ કીધું, આત્માને લીધે ન થાય તો પછી શરીર જાય કેવી રીતે? શરીર ઘરે જાય કેવી રીતે? તો ગુરુદેવશ્રી કીધું શરીરને જવું હોય તો જાય, આત્માને લીધે જાય છે એવી વાત નથી. આ લગભગ મેં ગુરુદેવશ્રીના મુખેથી 10મી 15મી વાર સાંભળી છેલ્લા કેટલાક વર્ષોમાં. શરીરને જવું હોય તો જાય. સોનગઢ આપણે જઈએ, શરીરને જવું હોય તો જાય ને, આત્મા થોડુંક લઈ જાય. પણ માનવામાં છે, માન્યતામાં છે, સ્વીકારમાં છે. હા શલાબેન, એમાં કયો ભેદ જ્ઞાન કરાયું ખબર ગુરુદેવશ્રી? મને જે ભાવ ભાષણ થાય છે એની વાત કરું. હું મંદિરે આવું છું, હું સોનગઢ જાઉં છું, હું શિખરજી જાઉં છું. અરે ભાઈ, આત્મા ક્યાંય જતો નથી, આત્મા ક્યાંકથી આવતો નથી. એ બધું અર્થ ક્રિયાકારિત્વ અજીવ દ્રવ્યનું છે, પૂતગલ દ્રવ્યનું છે. તો શરીરનું આવું જવું, શરીર આવ્યો ગયો, પહોંચો ન પહોંચો, વહેલો પહોંચો, મોડ્યો પહોંચો, મને તો બહુ તત્વની રુચિ છે એટલે હું તો બરાબર સમયસર પહોંચું, આમાં કાંઈ દાળિયા નથી. પહોંચેલો શરીર હોય છે. રાગને લીધે જીવ એમ માને છે કે મેં પહોંચાડ્યો, હું પહોંચો, હું બહુ ડિસિપ્લિન. બહુ ઝીણી વાતો છે આમાં. સીધો એનો ભાવ એ છે, પાત્રતાનો પણ અભિમાન કરવાનું મૂકો. કમલેશભાઈ એક પ્રશ્ન પૂછું છું, ઝડપથી જવાબ આપો. હું તો સત્પાત્ર છું, હું તો પાત્ર છું, હું તો સત્પાત્ર છું, હું તો પાત્ર છું. પાત્રતાના લક્ષણ છે કે અપાત્રતાના લક્ષણ છે? બિલકુલ બિલકુલ. કેમ કે પછી ભવ્યતાનો જ અહમ લઈને બેઠો છે ને એમ જીવ. એમ ક્યાંક ને ક્યાંક અટકવાનો રસ્તો શોધી લીધો છે એણે. એટલે જે પછીની ગાથામાં જે વાત આવી, કળશ ટીકા પણ મેં કાઢી રાખી છે, 244 નંબરનો કળશ. એમાં એ જ વાત કરી, અલમ અલમ અતિ વિસ્તરે દુર્વિકલ્પે અનલ્પે. હવે તો બસ કરો, અલમ અલમ બસ કરો, બસ કરો, અલમ અલમ અતિ જલ્પે
દુર્વિકલ્પે અનલ્પે રયમીય પરમાર્થશ્ચેત્યતામ નિત્યમેક. એક નિત્ય શુદ્ધ સ્વભાવ ભાવ ભગવાન આત્મા નિત્ય પરમાર્થથી ચેત્યતામ. ચેત્યતામ એટલે સંચેતન કરવા લાયક છે. એ સિવાય બીજું બધું અપ્રયોજનભૂત છે. એમાં એની ટીકામાં પાંડે રાજમલજીએ એક બહુ સરસ વાત કરી. જો, બસ કરો બસ કરો અહીં 2 વાર કહેવાથી અત્યંત વર્જવામાં આવે છે કે ચૂપ રહો ચૂપ રહો. કળશ ટીકામાં કેવો છે અતિ જલ. સાંભળજો, જૂઠીથી પણ જૂઠી ઉઠે છે. ચિત્ત કલ્લોળમાં કલ્લોલ માળા એવા છે. ખ્યાલમાં આવ્યું? હવે સમય સારાત ઉત્તરમ, સમયસાર સિવાય બીજું કાંઈ નથી. એની વ્યાખ્યામાં બહુ સરસ કરી. સમયસાર સમાન અર્થાત શુદ્ધ જીવના સ્વરૂપના અનુભવ સમાન. હવે જો, દ્રવ્ય ક્રિયા અથવા સિદ્ધાંતનું ભણવું લખવું ઇત્યાદિ કાંઈ નથી. સાંભળો છો બધાય? ઘણા લોકો તો એનો અભિમાન લઈને ફરે, અમે તો ધવલા વાંચી છીએ. શું કીધું? ધર્મ પ્રભાવના કેવી થવી જોઈએ? અનુદ્દિષ્ટ ધર્મ પ્રભાવના. મેં કીધું મુનિરાજ આહાર લે છે એ અનુદ્દિષ્ટ આહાર હોય છે. એના માટે કરેલો આરંભ એમને સ્વીકાર્ય નથી હોતો. અનુદ્દિષ્ટ નિષ્પાપ આહાર હોય છે. એમ આપણી ધર્મ પ્રભાવના પણ અનુદ્દિષ્ટ હોવી જોઈએ. મને કહે કે સાહેબ કંઈ સમજાણું નહીં. મેં કીધું ગુરુદેવશ્રીની જે ધર્મ પ્રભાવના હતી અનુદ્દિષ્ટ ધર્મ પ્રભાવના હતી. જોજો, સાંભળજો, બહુ ઝડપથી બોલું છું. એકે શિષ્યને બનાવ્યા નથી. કોઈ પણ એકને શિષ્ય તરીકે ચેલા તરીકે બનાવ્યા નથી. ચેલા ચેલી દાસ દાસી કોઈ છે નહીં. પણ આજે કરોડોની સંખ્યામાં શિષ્ય વર્ગ સામેથી માથે આવીને ઊભો છે. એનું નામ અનુદ્દિષ્ટ ધર્મ પ્રભાવના. એક સંકુલન, એક મંદિર બનાવવા માટે એક પાઈ કોઈ દિવસ કોઈ પાસેથી માગી નથી. પણ કરોડો અબજો ભેગા થયા અને કરોડોના બધા સંકુલનો મોટા થયા, ઊભા થયા અને ઊભા થતા જાય છે. એ અનુદ્દિષ્ટ ધર્મ પ્રભાવના છે. શાસ્ત્રની મેં વાત કરી કે એકે શાસ્ત્ર છપાવવા માટે ક્યાંય કોઈ પાસેથી એક પાઈની માગણી ન મૂકી, પણ લાખો કરોડો રૂપિયાના શાસ્ત્રો છપાણા અને ઘરે ઘરે પહોંચી ગયા. આનું નામ અનુદ્દિષ્ટ ધર્મ પ્રભાવના છે. એ આ ગાથામાંથી હું એ જ કહું છું. સિદ્ધાંતનું ભણવું ભણાવવું એની જે હોંશો છે ને બહુ, એ હોંશો પણ રાગની હોંશો છે અને એ હોંશો પણ જીવોને લઈને ડૂબે છે. ઘણા લોકો એમ કહે નહીં અમારા દાદાની ઉંમર 90 વર્ષની છે પણ એની બહુ જ હોંશ છે. શેની હોંશ? સાંભળવાની. હજી સાંભળવાની હોશ? શું મામેશ્રી બોલો? નાની માં છે ને, શેની હોશ? એને શેની હોશ હોવી જોઈએ? સાંભળવાની હોશ હોવી જોઈએ કે સ્વરૂપમાં ઠરવાની હોશ હોવી જોઈએ? બોલો. હવે એને ઘડીએ ઘડીએ જઈને તમે તત્વબોધ આપો, તમે અંતરાય કરો છો કે એને નિરંતરાય સાધના કરવા દ્યો છો? જો અરે બોધિ સ્વરૂપ તો દેહરૂપી દેવાલયમાં છે. એને હવે કયા શાસ્ત્રના બોધની આવશ્યકતા છે કમલેશભાઈ? અને જિંદગીભર તો સમજેલો છે ને જીવ નિમિત્તથી નિરપેક્ષ છે, તો હવે નિરપેક્ષ થવા દો અને ઉપાદાનમાં એને સમાઈ જવા દો. પણ આપણને હક નહીં પડે. નહીં નહીં, આપણે થોડોક એને બોધ આપવાનો, એને લાવવાનો, એ માર્ગે આવેલો જ છે. માર્ગે લાવવાના નામે એને માર્ગમાંથી આપણે ફંગોળાઈ છીએ, એને ફંગોળી દઈએ છીએ. એને નહીં, એવા કામ નહીં કરવાનું.
એટલે જ આ ગાથા કહે છે. બે ગાથામાં તમે જોજો, બે ગાથામાં પહેલી ગાથા જે થઈ ને એમાં એવું લખ્યું કે પરમ સામાયિક ભાવ સમભાવે રહેનાર જ્ઞાની હવે ક્યાંય રાગ દ્વેષ વગેરે કશાય ભાવો કરતા નથી. આ પહેલી ગાથા. અને પછી વિષમ ભાવ કરતા નથી એમ કરીને વિષમ ભાવના મુખે પણ સમભાવની વ્યાખ્યા કરી. શું કીધું? વિષમ ભાવ નથી કરતા એમ કહીને પણ વાત શેની કરે છે? સમભાવની વાત. હવે પ્રશ્ન છે, વિષમ ભાવ કયા? કે ભણવું એ વિષમ ભાવ છે, ભણાવવું એ વિષમ ભાવ છે, કોઈની પ્રેરણા આપવે કોઈને એ વિષમ ભાવ છે. ઓહો, કોઈ પ્રત્યે કોઈની નિંદા કરવી એ વિષમ ભાવ છે, અને કોઈ પ્રત્યે સ્તુતિ કરવી, પ્રશંસા કરવી, વખાણ કરવા એ વિષમ ભાવ છે કે નહીં? હોશ ઉડાડે એવી. જો એક રમતની દુનિયાનો તમને એક દાખલો આપો. થોડુંક આમ નોનસેન્સ લાગશે, આ પ્રકરણમાં તો એનો કાંઈ ઔચિત્ય નથી, પણ સમજી શકો એટલે હું દાખલો ભર આપું છું એક જ મિનિટ માટે. સચિન તેંડુલકરના ગુરુ હતા, શું નામ એનો? આચરેકર, રમાકાંત આચરેકર. તો જેટલા પણ 25 વર્ષ 30 વર્ષ સચિન તેંડુલકર રમતા રહ્યા, સાવ સામાન્ય પરિવારમાંથી હતા અને ખૂબ ઊંચાઈ આવ્યા અને ખૂબ સેન્ચુરીઓ બનાવી અને ભારતને જીતાડ્યા અને ફલાનું ઢીકણું, ખૂબ નામ કામ બધું દામ બધું મેળવ્યું. જ્યારે પણ વિદેશની યાત્રાએ જાય રમવા માટે તો પહેલાં જઈને પોતાના ગુરુના પગે લાગે અને લૌકિક ભાષામાં આશીર્વચન લે. ગુરુ મહારાજ, હું જાઉં છું, આપ આશીર્વાદ આપો. કોચ હતા એમના. પણ એ રમતના વર્ષો દરમિયાન એ રમાકાંત આચરેકર સાહેબે કોઈ દિવસ એના શિષ્યને એટલે સચિન તેંડુલકરને વેલ ડન એવું ન કીધું. તમે સેન્ચુરી મારી આવ્યા, બહુ સારું કર્યું, મેચ જીતાડ્યું, સારું કર્યું, કોઈ દી ન કીધું. અને જ્યારે આ રિટાયર્ડ થયા સચિન તેંડુલકર, છેલ્લી ટેસ્ટ રમીને જ્યારે રિટાયર્ડ થયા અને પછી ગુરુને પગે લાગવા ગયા, એ પગે લાગ્યા બાદ એમના ગુરુએ એણે કીધું કે વેલ ડન. ઓલા ન્યૂઝપેપરવાળાએ એમને પૂછ્યું કે આખી જિંદગી તમારા ગુરુએ તમને વેલ ડન ન કીધું, તમે રિટાયર્ડ થયા બાદ વેલ ડન, હવે હું વેલ ડન? તો સચિને કીધું કે જીવનભર હું રમતો હતો ને ત્યારે જો મને ચણાના ઝાડ ઉપર ચડાવીને મને જો વેલ ડન કીધું હોત ને તો હું આજે આ સ્તરે પહોંચો ન હોત. જો આ આઈક્યુ જુઓ તમે, એક સ્પોર્ટ્સમેનશીપ જુઓ તમે. મને જીવનભર એને ન કીધું એટલે મારી સ્તુતિ ન કરી. એમ કહું છું તમને, એ મારી સ્તુતિ જો કરી હોત ને તો હું તળિયે ગયો હોત. આઈ એમ સમથિંગ. મારે વખાણ જોતા જ નથી અને હું એમ સમજુ છું મારા વખાણ કર્યા નહીં, એ મારા માટે વરદાન સિદ્ધ થયું. હવે જે એણે કીધું ને એમાં જીવનભરના એના આશીર્વચનો મને ફળી ચૂક્યા છે. વેલ ડન. તો એક લૌકિક જીવનમાં એક ખેલાડી પણ એટલી હાઈફાઈ આઈક્યુ ધરાવે છે અને આપણે નાની મોટી બાબતોમાં મારા કોઈ વખાણ કરે, મને કોઈ પૂછે, હા મારું નામ લે, મારા નામની જાહેરાત થાય, આ વાત આ દાળિયા ક્યાં લઈને બેઠા છીએ આપણે. અને આ ગાથા તો એમ કહે છે જ્ઞાની કોઈને વખાણતા જ નથી, નિંદા જ નથી કરતા, તો વખાણ શા માટે કરે? કેમ કે નિંદા કરવી દ્વેષ છે, વખાણ કરવા એ રાગ છે. અને જ્ઞાનીની પ્રતિજ્ઞા છે સમભાવ, અને ઓલી નિંદા અને સ્તુતિ તો વિષમ ભાવ. પોઈન્ટ સમજાય છે? જ્ઞાની તો વિષમ ભાવને વિષમ ભાવથી વિરમેલા છે, વિષમ ભાવથી વિરક્ત છે, સમભાવમાં અનુરક્ત છે. એટલે હવે કોઈ પ્રત્યે પોતાની જાતને શિષ્યત્વને દર્શાવતા નથી, ભણવાની એને હોશો નથી. નહીં તમે બહુ મોટા, તમે અમને ભણાવો, એવી પામરતા જ્ઞાનીને હોતી નથી. સમજો આ વાતની બહુ માર્મિક વાત છે. એ વિનમ્રતા વસ્તુ જુદી, શીખવાની જિજ્ઞાસા જુદી,
પણ શિષ્યત્વ શિષ્યત્વ શિષ્યત્વ, અમે નાના અમે નાના અમે નાના, તમે અમને ભણાવો તમે અમને ભણાવો, એ શિષ્યત્વની પામરતા છે. નહીં, તમારા કરતાં અમે મોટા, તમારા કરતાં અમે મોટા, અમે તમને ભણાવીએ, અમે તમારા ગુરુ, અમે તમારા ગુરુ, એ ગુરુત્વનો ભાર છે. જ્ઞાનીને ન શિષ્ય બનવાની હોશો, ન કોઈના ગુરુ બનવાની હોશો. સાહેબ પ્રેરણા તો આપે ને. તો સાંભળો, પ્રેરણા આપવી એ અનુમોદનાનો પાપ છે. કમલેશભાઈ, આજનો સ્વાધ્યાય હું રોજ જ કહું છું, આજનો સ્વાધ્યાય હા, અપેક્ષા સમજવી જરૂરી છે. ભૂમિકા પ્રમાણે ભાવ હોય, પણ એની જે વાસ્તવિકતા આમાં જે સમજાવે છે જ્ઞાની, અસ્થિ કી મસ્તી મેં તું મસ્ત હો જા, એ કહેવાય છે એમાં. બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, આપણે બધાએ મોટે મોટેથી તાળીઓ પાડીએ. ગુરુદેવશ્રી પણ સભામાં બેઠા છે, ગુરુદેવશ્રી તાળી પાડશે? થોડુંક વિચારો. જેવી રીતે આપણે હરક પદોડા થઈએ એવી રીતે આચાર્ય કુંદ કુંદ થશે? આચાર્ય કુંદ કુંદ તાળી પાડશે? બતાવો. કાં નહીં પાડે? કેમ કે કોઈની સ્તુતિ નહીં કરે. કેમ કે સ્તુતિ કરવાના રાગ કક્ષાથી તેઓ પાર છે. રાગની કક્ષાથી તેઓ પાર, સ્વભાવમાં દક્ષ છે. શું છે ભાવનાબેન? નથી કોઈનું શિષ્યત્વ, નથી કોઈનું ગુરુત્વ, નથી કોઈને પ્રેરણા. કેમ કે પ્રેરણા પ્રેરણા છે ને, મંદિરો બનાવો એની પ્રેરણા, શાસ્ત્રો બનાવો એની પ્રેરણા, વધી વધીને સાહેબ તમે ભણાવો એની પ્રેરણા. આત્મામાં ઠરો એવી પ્રેરણા તો કોઈ દેતાય નથી અને દઈ શકતાય નથી. એમાં તો સ્વયં સ્ફૂર્ત જ થવાનું છે ને. હા, એટલે એની પણ બધી ચર્ચા આજે ગુરુદેવશ્રી બહુ સરસ કરી છે. એટલે जिया कब तक उलझेगा संसार विकल्पों में, कितने भव बीत चुके संकल्प विकल्पों में. કમલેશભાઈ નાના હતા ત્યારે પણ સાહેબ મારે છડાળા ભણવી છે, હવે ત્યારે છડાળા ભણવી છે એવા વિકલ્પમાં હતા, અને હવે પરમાત્મ પ્રકાશ ભણવી છે. નિર્વિકલ્પપણું તો ક્યાંય છે જ નહીં. હા, વિકલ્પોની જાતિ બદલાણી, સોરી વિકલ્પો બદલાણા પણ જાતિ તો એ નહીં છે. બેનશ્રીના બોલ ઉપરથી એક બહુ સરસ 20 મિનિટનો પ્રવચન છે, લગભગ 72 કે 75 નંબરનું કંઈક છે, યાદ ન રહ્યું મને. સવારે મેં સાંભળ્યું, 2-3 વખત સાંભળ્યું. મોક્ષાર્થી પરિવાર ઉપર એ 20 મિનિટનો પ્રવચન ગરજ તો જ્ઞાયકવાળા જે અપલોડ કરેલા છે એનો અપલોડ કરેલો છે. 75 છે લગભગ, 75. હું એક જ્ઞાયક છું એવો એક બોલ છે. બોલ નંબર 75 નહીં, પ્રવચન નંબર 75 છે. 20 મિનિટ. મને 8-10 બાબતો એટલી એમાંથી આમ અંદરમાં સ્પર્શી ગઈ. સ્વભાવ નિર્લેપ છે. નિર્લેપ સ્વભાવની દૃષ્ટિએ નિર્લેપતા પ્રગટ થશે, એવો એક પ્રકરણ એમાં આવ્યો. તો ભણવું એ લેપ છે કે નિર્લેપપણું છે? ભણાવવું એ લેપ છે કે નિર્લેપપણું છે? પ્રેરણા આપવી લેપ છે કે નિર્લેપપણું છે? બોલો, નિંદા અને સ્તુતિના ભાવ એ લેપ છે કે નિર્લેપપણું છે? મારું તો ખરેખર કહું તમને ઈચ્છા કેવી થતી હતી, મને તો ભાવ એવા હતા કે બેનશ્રીના વચનામૃતમાંથી એ ઓલું ઓરિજિનલ પ્રવચન, એ 20 મિનિટનું જે ગુરુદેવશ્રી લીધું ને એનું વાંચન કરીને એનું સ્વાધ્યાય કરાવી એવા વિકલ્પ હતા. એટલું સરસ પ્રવચન છે. એમાં મૂળ વાત એટલું કહેવા માગે છે
કે જ્ઞાયક ભાવ જ્ઞાન ભાવે છે, એ જ્ઞાન સિવાય કરી શું શકે છે? શું એ કોકનો શિષ્ય બને, કોકનું ગુરુ બને, કોકની પ્રેરણા આપે, કોકની નિંદા કરે, કોકના વખાણ કરે? એ જ્ઞાયક સ્વભાવ જ્ઞાન ભાવે છે. એ જ્ઞાન ભાવે રહેલો એ જ્ઞાન સિવાય બીજું કરી શું શકે છે? આ બીજો ન્યાય. ત્રીજી એક બહુ સરસ વાત આવી, સાવ શરૂઆતમાં આવી છે કે કષાય ભાવો અને રાગ ભાવો આદિકથી છૂટી જ્યારે જ્ઞાયક સ્વભાવને જાણે છે, સાંભળો, રાગ ભાવ, શુભ ભાવ, આ બધા ભાવો પર ભાવો છે, એ જ્ઞેય ભાવો છે. એવી રીતે એમને જ્ઞેય રૂપે જાણે અને એકમાત્ર સ્વભાવ સ્વરૂપ સ્વભાવ ભાવ જ સર્વસ્વ છે, એવી રીતે જ્ઞાયક ભાવને જાણે. એ જે શુદ્ધ નિશ્ચય સમ્યક એકાંત છે. પછી બોલ્યા, એ જે સમ્યક એકાંત છે ને, એ ખરેખર અનેકાંત છે. કેમ કે એ પર્યાય છે. બહુ ગજબની વાત છે. એ જે સમ્યક એકાંત રૂપ છે ને, એ ખરેખર અનેકાંત છે. એક વાત એ આવી. બીજી એક બહુ સરસ વાત આવી, જગતના જીવોને આગમનો વ્યવહાર તો વાલો લાગે છે, પણ અધ્યાત્મના વ્યવહારની અમને ખબર નથી. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે છે, સ્વરૂપ સ્વભાવ ભાવની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રરૂપ, એ અધ્યાત્મનો વ્યવહાર છે. જગતને અધ્યાત્મના વ્યવહારનો કંઈ પરિચય છે જ નહીં. પછી આશ્રવને જાણે, બંધને જાણે, થતાને જાણે, બસ. કેમ કે આત્મા જ્ઞાયક ભાવે છે. આ એક ન્યાય આવ્યો. આવું ઘણું બધું એમાં આવ્યું છે. અચ્છા, છેલ્લી એક વાત બહુ મગજમાં મારે દોડે છે. એમાં એ ગાથા નથી છપાણી, એ ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે શ્વેતાંબર ગ્રંથોની ગાથા હોવી જોઈએ. આપણા મૂળ શાસ્ત્રોમાં એ ગાથા નથી. જ્યાં જે કુળમાં જન્મ્યા એ કુળની પરંપરાને બસ આ અમારું ધર્મ એમ કરીને એને ઓઢ્યા રાખે છે. કુલ પરંપરા, એ ગાથા બોલીને એનો અર્થ ગુરુદેવશ્રીએ કર્યું છે. એને કહેવાય પ્રાપ્ત પર્યાય. પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. જ્યાં જે જન્મ્યા, તમે એમ કહો અમારા હૈદરાબાદમાં આમ થાય છે, હા, જામનગરવાળા કહે કે અમારા જામનગરમાં આમ થાય છે, અમરેલીવાળા કહે કે અમારા અમરેલીમાં. પણ અમરેલી તારી ક્યાં, જામનગર તારું ક્યાં, હૈદરાબાદ તારું ક્યાં, તું ક્યાંનો? એટલે ગામ, નગર, પદ્ધતિ, પરંપરા. હું સાચું કહું તમને, બહુ હૃદયથી કહું છું, હું જ્યાં પણ જાઉં ને, ક્યાંય પણ જાઉં, ત્યાંની વ્યવસ્થા અને ત્યાંના મેનેજમેન્ટની બાબતમાં આપણે ચંચુપાત્ર જરાય નહીં કરવાનું. તમારે જેમ કરવો કરો. કમલેશભાઈ, આ બહુ હૃદયથી વાત કરું છું, બિલકુલ આ હૃદયથી વાત કરું છું. બોમ્બે હમણાં ગયા હતા, બોરીવલી, તો એ લોકોએ શાસ્ત્ર એના માટે ઓલો ચોરંગ આમ ટેબલ પાથરીને મૂક્યા, પલોઠી વાળીને બેસવા માટે એમ. પછી મને કીધું કે પંડિતજી આવી રીતે આપણે કર્યું છે. હા ઓકે, મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે એક ભાઈ ત્યાંથી અહીંયા 2-3 દિવસ આવ્યા હતા સ્વાધ્યાય માટે. હવે એ આ સભા જોઈ ગયા હતા, તો એણે શું બીજાને પ્રેરણા આપી? નહીં, સાહેબ તો છે ને ખુરશી ઉપર બેસીને ટેબલ અને આ તે એવી રીતે, કદાચ પગમાં દુખાવો બોખાવો છે એટલે પછી તમે છે ને આમ કરો, એટલે ઓલું ઉપાડીને ઓલા મૂક્યા. મેં કીધું ભાઈ સાહેબ કાંઈ જરૂર નથી. મેં કીધું તમારે ઓલુંય કાઢી મૂકો તોય ચાલે અને આય કાઢી મૂકો તો ચાલે. અમે તો નીચે પાથરણું પાથરીને નીચે બેસીને સ્વાધ્યાય આપણું ચાલુ. કોઈ આસન, કોઈ મુદ્રા, કોઈ જગ્યા, કોઈ ક્ષેત્ર, કોઈ આસન, કોઈ સિંહાસન, કોઈ અપેક્ષા નથી અમને. इष्ट वियोग अनिष्ट योग में विश्व मनाता है. समझाय છે? हेय सभी हैं विश्ववासना उपादेय निर्मल आत्म. ज्ञानी ने तो उपादेय भूत भगवान आत्मा જ. બહેનો, તમે બધા યંગ જનરેશન જે બેઠા છો, ધ્યાનથી સાંભળજો આ વાત. આ વાતમાં ક્યાંય પડવું નહીં. સામેવાળાને ભણાવવાની બહુ હોંશો. તમે મને કહેતા હોય ઘણીવાર, સુનિલભાઈને આમ
બહુ એને એમ ભાવ રહે છે કે એને જે આવડે છે, જે એને ખ્યાલમાં છે એને બધું પીરસવાનું, એને બિલકુલ નથી. અમારો હાલે બેઠા જવાની કે જ્ઞાન તે સૂझे लोकालोक, कोई होश नहीं. भारील साहब बहुत सरस कहता ये कि पंडित जी आज आपका व्याख्यान नहीं होगा. चलो अच्छा है, गले को आराम. पंडित जी आज आपका व्याख्यान होगा, चलो चलते हैं तत्व चर्चा करते हैं. हमारे तो दरेक स्थिति में शांति संभाव. कॉलेज में कीधुं तो कमलेश भाई, काले कीधुं तो कि हमणां कीधुं तो थोड़ीक वार पहला, घर में रहीए ई ज कलंकनी वात छे. काल रात्रे आव्युं हतुं ने, हाँ, घर में रहीए ई ज कलंकनी वात छे. योगसार में लख्युं छे, योगसार में जे मैं काढी राख्युं छे योगसार ज छे. शरमजनक जन्मो, जन्म लेवो ई ज कयो जन्म सारो? बोल दो स्नेहा, बोल. नरक में जन्म लेवो सारू के देव में जन्म लेवो सारू के पशु योनि में के माणस में जैन कुल में? भावनाबेन हजी समझવું બહુ જરૂરી છે, દિલ્હી દૂર છે. હા, 2 સેકન્ડ પહેલા તો કીધું જ મેં. जन्म जरा मृत्यु विनाशनाय जलम निरुपम. अरे रे शरम जनक जन्मो नहीं पीवे न जननी क्षीर. अच्छा, તમને જિજ્ઞાસા થતી હશે કે આ સ્ક્રીન ઉપર જે મેં મૂક્યું છે શું છે? ગાથા જો 40મી. સુસમાધિ અર્ચન મિત્રતાર કલહ એવમ વંચના हम करें किसके साथ किसकी हैं सभी जब आ. बोलो आज बात आई कि नहीं? अमे समाधि कोनी धरीए? सुसमाधि एटले ध्यान, समझो ने. अमे रोज बेसीए, माळा फेरवीए, ध्यान में बेसीए, कलाक कलाक बेसीए, पण तू ध्यान धरनारो कोण? तू ध्येय रूपे छे. हाँ, ध्यान धरे एमा गौरव कि तू ध्येय स्वरूपे छे एमा गौरव. हाँ, कोकनी नौकरी कर एमा गौरवनी वात छे कि तारी त्यां आवीने बीजा 50 नौकरी करे एमा गौरव? हाँ, हूँ एंजीनियर, कंपनी में काम करूं. अरे तू कंपनी स्थापना कर अने तारे त्यां आवीने बीजा हजारों एंजीनियरो काम करे. न करी न करी न करी ते नो करी. जॉब ने શું કહેવાય? નો કરી. નો કરી એટલે ન કરી ન કરી ન કરી તે નો કરી. અને 58મા વર્ષે જ્યારે રિટાયર્ડ થાય, ઓહો સાહેબ 50 વર્ષની સેવા આપી છે. અરે હમણાં એક એવો કરુણ પ્રસંગ બન્યો. બાયડી પત્ની બીમાર હતી અને એના, हाँ, वीआरएस लीधु बिचाराए. અને જે સભામાં જે ટેબલ ઉપર પત્ની ધર્મપત્ની ઊભા, બધા ઓફિસરો એને સન્માન કરે છે, ત્યાં જ પત્ની દેવી ત્યાં ઢળી પડ્યા, હોસ્પિટલે લઈ ગયા અને શાંત થયા. એની સેવા માટે આ બિચારાએ વીઆરએસ લીધું. બોલો, ત્યારે આપણને કાર્તિકેયન પ્રેક્ષા યાદ આવે. સમ્રાટ મહાબલ સેનાની ઉસ ક્ષણ કો ટાલ सकेगा क्या शरण मृत काया में निज जीवन डाल सकेगा. કેટલી વાસ્તવિક નજરોની સામે. પળનો ભરોસો નથી અને વર્ષોના સંકલ્પ વિકલ્પોનો ભારો માથી લઈને ફરીએ છીએ આપણે. શ્રીમદજી નહીં સમજાય, કૃપાળુદેવ નહીં સમજાય. આયુષ તે તો ગાવું બહુ સહેલું છે, પણ માનો, સ્વીકારો. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, સાક્ષાત જીવો એને. ખ્યાલમાં આવી ગાથા? ખ્યાલમાં આવી? સુસમાધિ અર્ચન મિત્રતા. એ જે લોકો કહે છે ને કમલેશભાઈ, અમે તો 2 કલાક પૂજા કરીએ અને ફલાનું કરીએ અને ઢીકણું કરીએ. અરે તું સમાધિ ધરનારો છે કે સમાધિમય છે? હા,
સમાધિમય છે ને સ્વભાવ ભાવ છે ને તું તો આનંદમય જ્ઞાનમય સમાધિમય સુસમાધિ અર્ચન. સાંભળો 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 સાંભળો. અર્ચનનો અહમ એ અડચન છે. અર્ચનનો અહમ એ શું છે? શું અર્ચન અને શું અડચન? અર્ચન એટલે પૂજા, પૂજાપાઠ. કે જે હું પૂજા પાઠ કરું છું એ અહમ છે ને એ જ તારા સ્વભાવ માટે અડચન રૂપે થાય છે. સુસમાધિ અર્ચન મિત્રતાર કલહ એવમ વંચના. અરે કોની સાથે મિત્રતા? કોણ મારા મિત્ર? અને કોની સાથે કલહ? કલહ એટલે માથાકૂટ, બાજવાનું. અને કોની વંચના? નિંદા. તો એ ગાથા આવી ને, જ્ઞાની નિંદા ન કરે, મિત્રતા ન કરે, શિષ્યત્વ નહીં સેવે, ગુરુપનું નહીં સેવે, પ્રેરણા નહીં આપે. આત્મા પ્રેરણાની મૂર્તિ છે કે પુરુષાર્થની મૂર્તિ છે? પ્રેરણા મૂર્તિ થવાનો કે પુરુષાર્થ મૂર્તિ થવાનો? ગુરુદેવશ્રી શેઠિયાને બહુ જોરદાર વઢ્યા હતા આજે. હા, ઉંમર થઈ ગઈ, વર્ષો થઈ ગયા. કમલેશભાઈ કાઢો, 5 નંબર બોલો ફટાફટ. બોલો, ઘરે દુકાને જઈને દીકરાને અનુભવ શીખવાડે. હા, 93 છે ને, જો બધા કાઢો. 93 પેજ 95 પાના ઉપર જો. હા, ક્યાં છે? અહીંયા જો, નીચે, સાવ નીચે જો, વિષમ ભાવના સંદર્ભમાં. અહીં તો હજી સંસારના ધંધાથી નિવૃત્ત હોય તો પાણી ઉતરે છે એને. બોલો, વીઆરએસ અને રિટાયરમેન્ટ લેવાની વાત આવે તો છૂટે છે ધંધો અને વ્યાપારનો રસ? ઘરે જઈને પૂછો તો કિરીટભાઈને થોડોક. હા, ખરેખર આ બધું બહુ સમજવા જેવું છે. 80 વર્ષ થયા હોય, 90 વર્ષ થયા હોય, એને હવે સામાયિકમય જીવન, પરમ નિવૃત્ત જીવન હોવું જોઈએ. હા, નહીં અમે તો બહુ એક્ટિવ, લંગડતા લંગડતા જશું, લાકડીના ટેકે જશું, પણ કરશું તો અમે જ. જો આમાં ગુરુદેવશ્રી બહુ સરસ બોલે છે. અહીં તો હજી સંસારના ધંધાથી નિવરતું હોય તો પાણી ઉતરે છે એને. કેમ નિવરતા? આપણા છોકરા બોકરાને આપણા અનુભવનો લાભ દેવો જોઈએ ને. આ બધો શલ્ય જો, આપણે આટલા વર્ષ ગાળ્યા, 50 વર્ષ, એનો અનુભવ દેવો જોઈએ. છોકરાને બધી ખબર ન હોય તો ચંદુભાઈ બોલ્યા, એના છોકરાને શીખવવું. અરે થોડું શીખવવું એને દુકાને બેસાડીને. હોળી છે ને, આ બધા વડીલોને ખાસ વાંચવા જેવું છે. હા, જેને બહુ અનુભવ શીખવાડવાની હોશો હોય ને. ઓલી પ્રેરણાવાળી વાત જો, 94 નંબરના એમાં પેલાનું વાંચીએ, પાઠ કરીએ આપણે, ને તો આ છૂટી જશે. સુસમાધિ અર્ચન મિત્રતાર કલહ એવમ વંચના હમ કરે કિસકે સાથ કિસકી હૈ સભી જબ. આ બધા આત્મા છે, બધા ભગવાન છે, બરાબર. બાકી તો ઘણું છે આમાં કહેવા જેવું. गुरु कृपा से जब तक कि आत्म देव को नहीं जानता तब तक भ्रमे को तीर्थ में अरनाथ जे जन धूर्तता. કુતીર્થ એટલે ખોટા ગ્રહિત મિથ્યાત્વવાળા શંકેશ્વરજી, ફલાણાજી, ઢીકણાજી એ નહીં. શિખરજી, ગિરનાર, ચંપાપુર, પાવાપુર એવા ક્ષેત્રે હું યાત્રા માટે જઈશ તો મને ધર્મ થશે, લાભ થશે, એમ સત્તીર્થોને ખોટા અભિપ્રાયે ખતવણી કરવી, એનું નામ કુતીર્થમાં ભમવું. કેમ કે જૈન કુળમાં જન્મ્યો હોય તો ગ્રહિત મિથ્યાત્વ તો હોય જ નહીં એને.
એટલે ગ્રહિત મિથ્યાત્વ એટલે એ જાતનો વ્યવહાર ન હોય, બાહ્ય વ્યવહાર કુગુરુ કુદેવ કુશાસ્ત્ર આદિકનો તો હોય નહીં, પણ સુદેવ સુગુરુ અને સુશાસ્ત્રનો જ વ્યવહાર છે. એનો અર્થ એમ નથી કે એનો ગ્રહિત મિથ્યાત્વ છૂટેલું છે. શું સમજાણું? જગ જાહેર ગ્રહિત મિથ્યાત્વ તો છૂટ્યું છે ઓલી બાજુનો, પણ આ બાજુમાં એવા બાદ કંઈ ગ્રહિત મિથ્યાત્વ છૂટ્યું છે એમ નહીં. કમલેશભાઈ, નોટ ધેટ પોઈન્ટ. એ આ વાત છે. સૌભાગ્ય છે કે સુતીર્થમાં છે, પણ મહા દુર્ભાગ્ય છે કે એ સુતીર્થને પણ કુતીર્થમાં નિમિત્ત બનાવે છે. જસ્ટ લાઈક મરીચી. દિવ્ય ધ્વનિ ભી કિસે સુહાતી હૈ સ્વયં જાગરણ. જો ગઈકાલ રાત્રિનો શબ્દ, એક તરફ રાત્રિ જેમાં દુનિયા સૂતી છે, જ્ઞાની એમાં જાગે છે. સાવચેતીના પગલાં ભરાઈ. હા, તમારે વાડમાં જાઓ, અમે તો સાવચેત છીએ. હા, જેમ કોઈ ડાયાબિટીસના રોગી હોય, ઘરના બધા મીઠાઈ ઉડાડે, ઓલો ચાખે નહીં, એને તો ગંધ આવે તોય મર્યો. ખ્યાલમાં આવે છે? ઓલો લગ્નમાં ગયેલા વડીલનો દાખલો જે આપણે આપેલો. હા, હોંશે હોંશે લગ્નમાં તો જવાની વાત જ નહીં, પણ ખૂને ક્યાંક બેઠા, આપણે આપણું સાંભળ્યું, આપણે આપણું વાંચ્યું, મોબાઈલ ખોલીને શાંતિથી બેઠા, 2 કલાક પસાર કરીને ઓલા પરિગ્રહને હારે ઘરે પાછા આવ્યા, સામાયિકમાં લીન. રસ્તો જડે નહીં તો રસ્તો કરી જવાના, જ્ઞાની એને કહેવાય. હા, રસ્તો મળે તો રસ્તાને બંધ કરી દેવાના, એમ નહીં. રસ્તો જડે નહીં તો રસ્તો કરી જવાના, અમે રાખમાંથી એ બેઠા થવાના. જ્ઞાની તો એને કહેવાય. ખ્યાલમાં આવ્યું? તો કુતીર્થવાળી એક વાત બહુ સરસ છે. એક આ 43મી ગાથા કેવળ જુઓ. जिन देव तन मंदिर रहे जन मंदिरों में. बोलो, આ મોટા મોટા પંચકલ્યાણકો, મોટી મોટી હોંશો, પૂજા વિધાન, સ્તુતિ સ્તવન, આ બધું શું છે? આ जिन देव तन मंदिर रहे जन मंदिरों में खोजते हंसी आती है कि मानो सिद्ध भोजन खोजते सिद्ध भोजन खोजते. જાણે કે સિદ્ધ ભગવંતો. યા યોગસાર, આ પરમાત્મ પ્રકાશનો જ હા મૂળ. ગાથા કાઢો. 48મું પાનું આપણે હમણાં વાંચતા હતા. મૂળ ગાથા જુઓ. ભણઈ ભણાવહર્ણવી થુણઈ નિંદહર્ણાણીન કોઈ સિદ્ધિ કારણુ ભાવો સમુજાણંત પર સોઈ. જો જેમ જેમ વાંચતા જાય ને તેમ તેમ રહસ્યો સામે ઉતરતા જાય. જો હમણાં ગાથા વાંચ્યા બાદ મને શું ખ્યાલમાં આવ્યો ખબર કમલેશભાઈ? કે જ્ઞાની તો એને કહેવાય જે જાણંતઈ. ભણઈ એ જ્ઞાની નહીં, ભણાવઈ એ જ્ઞાની નહીં, થુણઈ જ્ઞાની નહીં, નિંદ એ જ્ઞાની નહીં, બસ જાણંત એ જ્ઞાની. ચલાબેન પકડાય છે? ભણઈ એટલે ભણે, ભણવાના રાગમાં રહે એ જ્ઞાની નહીં, ભણાવવાના રાગમાં રહે એ જ્ઞાની નહીં, સ્તુતિ કરવાના રાગ ભાવમાં રહે એ જ્ઞાની નહીં, નિંદા કરવાના દ્વેષ ભાવમાં રહે એ જ્ઞાની નહીં. જ્ઞાની તો જાણે એ જ્ઞાની. જાણગ ભાવે, સ્વભાવ જાણગ ભાવ, તો એનું પરિણમન પણ જાણગ ભાવ. જો निर्विकल्प ध्यानी, એનો અર્થ જો પહેલા ज्ञानी जन समभाव का स्वरूप जानता हुआ न किसी से पढ़ता है, न किसी को पढ़ाता है, न किसी को प्रेरणा देता है, न किसी की स्तुति करता है, न किसी की निंदा करता है. કેમ કે કોઈ પણ જાતનો પરલક્ષી વ્યવહાર તો એના જીવનમાં છે જ નહીં. એક છેલ્લી વાત 47મી ગાથાને આધારે જે ગુરુદેવશ્રી આજે કરી
એ વાત કરીને હું વાત પૂરી કરું છું. 47મી ગાથા જુઓ. જ્ઞાની પુરુષ પરમ વીતરાગ રૂપમ સમભાવમ મુક્ત્વા બહિર્વિષય રાગમ ન ગચ્છતિ. સમભાવને છોડીને જ્ઞાની કોઈ દી રાગ આદિ કરતા નથી. નાણી મુએ પીણું ભાવ સમકિત્થુ વિજાયણ રાવ જેણ લહે સૈણાણમો તેણ જી અપસહાવ. સરળ છે બહુ. निज पर के भेद का जानने वाला ज्ञानी संभाव को छोड़कर किसी पदार्थ में राग नहीं करता. इसी कारण ज्ञानमयी निर्वाण पद पाएगा और उसी संभाव से केवल ज्ञान पूर्ण आत्म स्वभाव को आगे पाए. जो साधक दशा અને સાધ્ય દશા, જ્ઞાન में સ્વભાવની પ્રાપ્તિ અને સાક્ષાત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સ્વભાવ ભાવની દ્રષ્ટિએ જ થશે એમ આ ગાથા કહે છે. હજી કહું છું, સાંભળો, પકડાય છે જે હું બોલું છું હમણાં? સાધકપણું પણ પ્રગટશે તો સ્વભાવની દ્રષ્ટિએ, અને સાધ્ય કેવળ જ્ઞાન પણ પ્રગટશે તો સ્વભાવની દ્રષ્ટિએ. એટલું એમાં કહેવા માંગે છે. એનું નામ સંભાવ. સંભાવે જ સાધના છે, સંભાવે જ સિદ્ધિ છે. સમભાવે જ સાધના અને સમભાવે જ સિદ્ધિ. અને એમાં સંભાવની વ્યાખ્યા બહુ અદ્ભુત રીતે આમાં બધી આવેલી છે. બાકી ઘડો બને છે એને માટીની પણ અપેક્ષા, ઓહો, કુમારની તો નથી પણ માટીની એ નથી કે નથી. બહુ જબરદસ્ત ન્યાયો બધા આવેલા છે. જન્મક્ષણ 99, 100, 101, 102 બધી ગાથા. એક પ્રકરણ જો બહુ સરસ આવેલું છે. ચારે અનુયોગોનો તાત્પર્ય વીતરાગતા છે. તો એનો અર્થ શું થયું? વીતરાગતા છે એટલે રાગની દ્રષ્ટિ પરની દ્રષ્ટિ હટી. એનો અર્થ થયો કે વીતરાગ સ્વભાવની દ્રષ્ટિ થઈ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ. કેમ કે દ્રવ્ય સ્વભાવ વીતરાગ ભાવે છે, તો દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિએ જ વીતરાગતા પ્રગટ થશે. એ આખું પાનું 86મું છે, બહુ જબરદસ્ત છે. જન્મક્ષણને જાણ્યા, પણ એનો અર્થ શું? ગુરુદેવસિંહ બોલ્યા કે એનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. સરવાળો સારમાં વીતરાગતા આવી જોઈએ. વીતરાગતા હિ મુક્તિ પત શુભ વ્યવહાર ઉચરતી. એનો સાર આવવો જોઈએ. જબરદસ્ત છે, ગજબનો ન્યાય. એ લેશું આપણે રાત્રિના સ્વાધ્યાયમાં. વિશેષ હું એની ચર્ચા કરીશ. 11મી ગાથા જે છે એમાં ભૂદત્ત મસ્જિદો ખલો सम्मादिट्ठी હવદી જીવો, એમાં પણ નિરપેક્ષ સત્યની વાત બહુ માર્મિક કરી છે. હું થોડુંક એક વાત કરું છું, 2 મિનિટ. ખરેખર તો સમ્યક દર્શનની પર્યાય દ્રવ્યાશ્રિત થાય છે એમ પણ અપેક્ષિત છે. કેમ કે તમે પર્યાયને દ્રવ્ય સાથે જોડી દીધા, અને પર્યાય સ્વયંભૂ છે, એને કોઈની અપેક્ષા, દ્રવ્ય સ્વભાવની અપેક્ષા છે એવી એને લાચારી નથી. જો ભૂદત્ત મસ્જિદો ખલું सम्मादिट्ठी હવદી જીવો, એટલે કે પર્યાયનું લક્ષ્ય સ્વમાં જાય છે, એ અપેક્ષાએ એનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. બાકી પર્યાયને દ્રવ્યનો આશ્રય છે નહીં. આવી વાતો ઝીણી બહુ. એનો અર્થ શું થયું? પર્યાયને દ્રવ્યની જ અપેક્ષા નથી તો પરદ્રવ્ય અને નિમિત્તોની તો અપેક્ષા ક્યાંથી હોય? એટલે પછીની ગાથા કહે છે, મારે કોઈનો શિષ્ય નથી થવું, કોઈનો મારે ગુરુ નથી થવું. હજી એક વાત, કોઈને મારે શિષ્ય નથી બનાવવું કે કોઈને મારે ગુરુ નથી બનાવવું. શિષ્ય હું અને ગુરુએ હું. મારા માટે, મારા ગુરુપનાને માટે જ હું શિષ્ય, અને મારા શિષ્યત્વને માટે હું જ ગુરુ. અને મારે કોઈને પ્રેરણા નથી આપી, મારે પુરુષાર્થ કરવું છે. મારો આત્મ પુરુષાર્થ એ જ મારી સ્વયં પ્રેરણા. મારે કોઈની નિંદા નથી કરવી. કરવી હોય તો મારે મારા દોષોની નિંદા કરવી છે. અને પ્રશંસાએ મારે કોઈની નથી કરવી. પ્રશંસાએ કરવી તો મારા ચૈતન્ય સ્વભાવની મારે પ્રશંસા કરવી છે. આનું નામ જ્ઞાનીનું અંતરંગનું અધ્યાત્મ. છેલ્લી વાત, જગત સાથે તૂટેલા હોય એને જ્ઞાની કહેવાય.
તો કોનો શિષ્ય, કોના ગુરુ, કોને પ્રેરણા, કોની નિંદા, કોની પ્રશંસા? એક ઓર રામ, બીજી કોર ગામ. ઓમ નમઃ સિદ્ધિ.